પાટણ એલસીબી પોલીસે ગુજરાત, રાજસ્થાન સહિતના રાજ્યોમાં ઢોર ચોરીનો તરખાટ મચાવનારી મુલતાની ગેંગને મુદ્દામાલ સાથે ઝડપી હતી. પાટણ, મહેસાણા, બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર, ડુંગરપુર સહિત આંતરરાજ્યમાં ઢોર ચોરીનો પર્દાફાશ કરાયો હતો. ઢોર ચોરીનો તરખાટ મચાવનાર મોડાસાના ચાંદ ટેકરીની મુલતાની ગેંગના 10 આરોપીઓની પકડી કાર્યવાહી હાથ ધરી હતી. પાટણ એલસીબી પોલીસે ગુજરાત, રાજસ્થાન સહિતના રાજ્યોમાં ઢોર ચોરીનો તરખાટ મચાવનાર મોડાસાના ચાંદ ટેકરીની મુલતાની ગેંગના 10 આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું પોલીસ સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. આ બાબતે મળતી માહિતી મુજબ છેલ્લા કેટલાક સમયથી પાટણ, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, ગાંધીનગર વગેરે જિલ્લામાં ઢોર ચોરીના બનાવો વધી ગયા હોવાથી અને કોઈ અજાણી ગેંગ સક્રિયપણે આ ગુનાઓને અંજામ આપી રહેલ હોવાથી પશુપાલકોમાં પોતાના પશુ ચોરાઈ જવાનો ડર પેદા થયો, જેને ધ્યાનમાં રાખીને પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, સરહદી રેન્જ ભુજ તથા પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાઈ દ્વારા ઢોર ચોરીની ગેંગને સત્વરે શોધી કાઢવા અસરકારક કામગીરી કરવા પાટણ એલસીબીને સૂચના કરતા એલસીબી પીઆઈ આરજી ઉનાગર સહિતની ટીમે ઢોર ચોરીના ગુનાઓ શોધી કાઢવા માટે એક્શન પ્લાન બનાવી તેને એક્ઝિક્યુટ કરવા એલસીબીના પાટણના તમામ અધિકારી કર્મચારીને કામે લગાડતા હ્યુમન સોર્સ તથા ટેકનિકલ એનાલિસિસ કરતા ઢોર ચોરીની એક્ટિવ ગેંગ આરિફ ખ્યાલી મુલતાની મોડાસા, તાલુકો મોડાસા, જિલ્લો અરવલ્લી તથા હારૂન રજા મુલતાની હિંમતનગરવાળાનો હોવાનું અને જે ગેંગ ખૂબ જ એક્ટિવ અને ગુન્હિત માનસ ધરાવતા ઈસમોની બનેલું અને જેમના વિરુદ્ધમાં અગાઉ ઢોર ચોરીના અનેક ગુના દાખલ થયા હોવાનું જણાઈ આવતા પાટણ એલસીબી ટીમે આ ગેંગના કુલ 10 ઈસમોને બાતમીના આધારે અટકાયત કરી એલસીબી કચેરી પાટણ ખાતે લાવી ખૂબ જ યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા તેઓએ ઢોર ચોરીના ગુનાઓની કબૂલાત કરતા પાટણ એલસીબીએ મુદ્દામાલ કબજે કરી ઉપરોક્ત ઢોર ચોરી ગેંગના 10 આરોપીની અટકાયત કરી પાટણ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપી આગળની કાર્યવાહી હાથ ધરવા હોવાનું જાણવા મળ્યું છે. પાટણ જિલ્લાના પોલીસ સ્ટેશનો સિદ્ધપુર અને બાલેસણામાં ચોરીના ગુના દાખલ થયેલા. આપણે જાણીએ છીએ તેમ પશુપાલકો માટે પશુ એમનું આર્થિક ઉપાર્જનનું મોટું સાધન છે. એટલે આ પશુ ચોરી શોધી કાઢવા માટે એલસીબીને ખાસ ટાસ્ક આપવામાં આવેલું અને એલસીબીના પીઆઈ શ્રી ઉનાગરે અલગ અલગ ટીમો બનાવી અને એમાં હ્યુમન સોચ અને ટેકનિકલ એનાલિસિસથી તપાસ કરતા એમાં એક આખી ગેંગ સક્રિય હોવાનું જણાઈ આવેલું. પછી એમણે પોતાની અલગ અલગ ટીમોને અલગ અલગ જગ્યાએ ડિપ્લોય કરેલી, જે પ્રમાણે ટેકનિકલ એનાલિસિસમાં એમો જણાઈ આવેલી. એ પ્રમાણે ટીમો જ્યારે પોઝિશનમાં હતી ત્યારે આ ગેંગ એક્ટિવ થતાં અલગ અલગ વિસ્તારમાંથી આશરે 10 લોકોને પોલીસે રાઉન્ડ અપ કરેલા અને એમને પૂછપરછ કરતા આ ગુનો આખો ડિટેક્ટ થયો છે. એમાં આખી એક સક્રિય ગેંગ મળી આવેલી છે અને એમાં જે આરોપીઓ પકડાયેલા છે એમાં મુખ્ય આરિફ ખ્યાલી મુલતાની ચાંદ ટેકરી મોડાસાનો છે, હારૂન મુલતાની એ પણ હિંમતનગરનો છે, નસરુદ્દીન મુલતાની એ પણ ચાંદ ટેકરી મોડાસાનો છે, એની સાથે અકીલ મુલતાની, અરબાઝ મુલતાની, મુલતાની, મોસિક મુલતાની, સાદિક મુલતાની, આ બધા ચાંદ ટેકરી મોડાસાના છે. સાથે એક કિશોર પણ આ ગેંગનો સભ્ય હતો અને એક શંકરભાઈ પરમાર કરીને જે માલપુરનો છે એ પણ આ ટીમનો સભ્ય હતો. અને આખી ટીમ આ રીતે ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી પશુ ચોરી કરતી હતી અને આ ગેંગ ડુંગરપુરમાં પણ, રાજસ્થાનમાં પણ પશુ ચોરી કરતી હતી એવું એમની પૂછપરછમાં મળી આવેલું છે. મૂળ આ ગેંગમાં આરિફ મુલતાની, હારૂન મુલતાની અને એક આરોપી જે પકડવાનો બાકી છે નથે કાલુ મુલતાની આ ગેંગના સક્રિય લીડર છે અને એમણે બાકીના માણસોને ચોરી કરવા માટે પોતાની સાથે એક રાત્રિના 1500 રૂપિયા કરી અને પોતે આ લોકોને લઈને જતા, સાથે પોતાના પિકઅપ ડાલા લઈ જતા, એની સાથે એક જાયલો ગાડી પણ એ પોતે લઈને જતા હતા. અને આ બધી ગાડીઓમાં એ પોતે ધોકા, લોખંડની પાઇપો, તલવાર અને છરી જેવા હથિયારો પણ ભય ઊભો કરવા માટે એ પોતે આમાં રાખતા હતા. આખી ગેંગ પોતાના આર્થિક ઉપાર્જન માટે સંગઠિત થઈ અને પશુ ચોરી કરતી હતી અને આ પશુ ચોરી કર્યા બાદ એ પોતે આ પશુઓને કતલખાને પણ મોકલી અને એમાંથી પોતે પોતાનો આર્થિક ઉપાર્જન કરતી હતી. એમાં એવું પણ છે કે જે શંકર પરમાર છે એ એના તબેલામાં
પ્રાઇમરી ભેંસો રાખવામાં આવતી અને પછી એને કતલખાને મોકલવામાં આવતી. અમુક પશુઓને જે ખાસ દુધાળા હોય અને ખાસ પ્રકારના પશુ હોય એને શંકર પરમાર પોતે રાખી લેતો અને એની અવેજીમાં બીજા 3 કે 4 પશુ ગેંગના સભ્યોને આપતો હતો. આ પ્રકારની આખી એ લોકોની એમો હતી. એલસીબી અને ટીમે જે પકડ્યા છે એમાં 9 ભેંસો મળી આવી છે, 7 મોબાઈલ મળ્યા છે, 2 પિકઅપ ડાલા અને જાયલો ગાડી મળી છે. જ્યારે ભેંસોની એ ચોરી કરતા હતા ત્યારે એના મોઢા ઉપર બાંધવા માટે, જેને આપણે ગુજરાતીમાં મોયડો કહીએ, એવા પણ દોરા મળી આવ્યા છે, ગૂંચળા મળી આવ્યા છે અને હથિયાર પણ મળી આવ્યા છે. કુલ મળીને પોલીસે 18 લાખની મુદ્દામાલ કબજે કર્યો છે. ગેંગને લાવીને પૂછપરછ કરતા એમાં લગભગ નોંધાયેલા 16 ગુના ડિટેક્ટ થયેલા છે. અન્ય 4 એવા ગુના છે જે એની કબૂલાત કરી છે.